આજે આપણે મિક્સ ભજીયા બનાવીએ છીએ। તો આ સરગવાના પાન છે, તો આ બટેટું છે, તો ડુંગળી છે, તો આ આપણે અરવીના પાન છે ને આ અજમાના પાન છે, આખા મરચાં છે, તેને બનાવીશું। તો આપણે બટેટાનું સ્લાઈસ કરી લેશું। તો આ રીતે આપણે બટેટાની પતરી બનાવી લીધી છે। તો હવે આપણે સરગવાના પાન છે તેને ઝીણા સુધારી લેશું। તો મેથી નહીં કરાય છે ને આ સરગવાના પાન નહીં કરાય છે, તો આ પાનને આપણે ઝીણા સુધારી લેશું તો સરસ થાય છે। તો આ રીતે આપણે બટેટું છે તેને ઝીણું ઝીણું સુધારી લેશું। તો ડુંગળીને પણ આ રીતે ઝીણી સુધારી લેશું। તો આ પાંદડા છે તેને પણ આપણે ઝીણા સુધારી લેશું। તો આ રીતે આપણે બધું સુધારી લીધું છે। તો હવે આગળ આપણે લોટ બનાવી લેશું। આપણો લોટ છે તેમાં આપણે નાખી લેશું મસાલા। તો હિંગ નાખી લેશું, મીઠું, તો આ રીતે આપણે થોડાક લીંબુના ફૂલ નાખીશું। લીંબુ ન હોય તો આ રીતે થોડાક નાખી દેવાના। તો આ રીતે આપણે થોડાક સોરીનો અજમા નાખી દેશું। તો આ એક ચપટી ભરાય તો તેટા આપણે ખાજીના ફૂલ નાખશું। થોડોક આપણે પાવડર નાખી લઈશું ધાણાનો। તો પતરી કરવાનો છે તે એમને આપણે લોટને બનાવી લઈશું। તો આ રીતે આપણે લોટ તૈયાર કરી લીધો છે। તો આ રીતે આપણે પાંદડાને નાખી દઈશું। તો આ રીતે આપણે ઝીણું સુધારી લીધું છે તેને પણ આ રીતે નાખી લઈશું।
ત્યાર પછી આ રીતે મિક્સ કરી દઈશું. થોડુંક પાણી નાખી લેશું. તો આ રીતે આપણો ગોટાનો લોટ તૈયાર છે. તો હવે આપણે ગેસને ચાલુ કરી લેશું. તેલ મૂકી દીધું છે. તો આ રીતે આપણે જોઈ લેશું તેલ થઈ ગયો હશે તો ભજી ઉપર આવી જશે. તો આપણું તેલ થઈ ગયું છે. તો આ રીતે આપણે ભજીયા બનાવી દઈશું. તો આ રીતે આપણે હલાવીને જોઈ લેવાનું. સરસ મજાના કમ્પ્લીટ તૈયાર થાય છે. તો બકડ્યું છે તેની અંદર આપણે જારો રાખી દીધો છે. તો આમાં ભજીયા કાઢશો તો તેલ બધું નીચે વયું જાય છે. તો આ રીતે સરસ મજાના આપણા ભજીયા કમ્પ્લીટ તૈયાર થઈ ગયા છે. તો આ રીતે આપણે બધા ભજીયા આ રીતે બનાવી દઈશું. આ રીતે આપણે અળવીના પાન છે તેને આપણે બનાવી લીધું છે. તે આ રીતે આપણે બોરી લીધું છે. તો હવે આપણે એને તરી લેશું. તો અજમાનું પાન છે તેને પણ આ રીતે આપણે બોરી લેશું. ત્યાર પછી તરી લેશું. તો આ રીતે આપણા ભજીયા સડી ગયા છે. તો હવે આપણે કાઢી લેશું. તો આ રીતે આપણા બધા ભજીયા કમ્પ્લીટ તૈયાર થઈ ગયા છે. તો હવે જમી દઈશું.